હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટાની રસાદાર, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બટેટાની ચિપ્સ। તો ફ્રેન્ડ્સ, ચિપ્સ બનાવતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે, જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને એવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચિપ્સ બનાવવા માટે મેં અહીંયા મોટા બટેટા લીધા છે, અને ચિપ્સ બનાવવી હોય ત્યારે મોટા બટેટાની જ પસંદગી કરવાની હોય છે। તો બટેટાને આપણે પાણીથી ધોઈ લીધા છે સારી રીતે, કારણ કે આપણે છાલ સહિત જ એમને ચિપ્સ બનાવવાની છે, એટલે સારી રીતે ધોઈ લેવાના છે। તો જો ધોયેલા બટેટાને એક બટેટું લઈ અને વચ્ચેથી બરોબર સેન્ટરમાં આપણે કાપો કરશું, અને પછી એક આંગળના છેટે આવી રીતે આમ આપણે કાપા કરશું, અને આવી રીતે એક આંગળના છેટે બધા જ બટેટામાં આવી રીતે કાપા કરી લેશું। એક સરખા જુઓ, સાઈઝમાં થોડો ઘણો ફેરફાર હોય પણ એક સરખા આવી રીતે આમ કરવાના છે। તો આવી રીતે પહેલાં આપણે બટેટાને કાપી લેશું। હવે એક આવું પતીકું લઈ અને એને આવી રીતે આમ લાંબી પટ્ટીમાં કાપવાનું છે। તો આવી રીતે પટ્ટી કરવાની છે, લાંબી પટ્ટી કરવાની છે, અને આટલી જાડી રાખવાની છે। જ્યારે તમે ગાંઠિયાવાળાને ત્યાં જાઓ લેવા તો આટલી જાડી અને આવી હોય છે। તો આવી રીતે આપણે બધી જ પટ્ટી બનાવી લેશું। તો ચાલો પટ્ટી બનાવી લઈએ। હવે આપણે આ બધી જ પટ્ટી બની ગઈ છે, તો હવે આપણે આને તેલમાં ફ્રાય કરવાની છે। જો આપણી ચિપ્સ બની ગઈ છે, હવે આપણે તેલ ઉકળવા મૂકેલું છે। એકદમ ફૂલ તેલ ઉકળે ત્યારે એમાં ચિપ્સ એડ કરવાની છે, અને ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે। ફૂલ ગેસ ઉપર જ આપણે આને તળવાની છે। તો વચ્ચે વચ્ચે કાણાવાળો આપણે ચમચો હલાવતા જઈશું અને ઉપર નીચે કરતા જઈશું, અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે। તો જુઓ, તમે જોઈ શકો છો કે હું સતત આમાં ચમચો આગળ પાછળ હલાવું છું, ઉપર નીચે કરું છું, અને જો ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો જ ક્રિસ્પી બનશે, અને નહીંતર તમારી ચિપ્સ છે એ ઢીલી બની જશે। એટલે ફાસ્ટ ગેસ ઉપર કરવું એ ખૂબ જરૂરી છે, અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે। તો આપણે ચેક કરતું રહેવાનું છે। તો જુઓ, હવે આપણે બ્રાઉન કલરની થવા લાગી છે, તો હજી થોડીક આપણે બ્રાઉન કલરની થવા દઈશું, એટલે ચિપ્સ આપણી એકદમ ક્રિસ્પી બને। તો જુઓ, આપણી આ બ્રાઉન કલરની હવે થવા આવી છે, તો આપણી ચિપ્સ બની ગઈ છે। આપણી ચિપ્સ બની ગઈ છે। હવે તો કાણાવાળા ચમચાની મદદથી આપણે ઝારામાં લઈ લેશું, એટલે એકદમ તેલ બધું જ નીતરી જાય। તો આપણે આમાં આવી રીતે ઝારામાં લઈ લેવાની છે। તો બધી ચિપ્સને આમ લઈ લેશું આપણે। એક ડીશમાં ટિશ્યુ પેપર રાખેલું છે, અને આ ચિપ્સ છે એ ટિશ્યુ પેપર ઉપર આપણે રાખતી જવાની છે, જેથી કરીને વધારાનું બધું જ તેલ શોષાઈ જાય। તો આવી રીતે આપણે ટિશ્યુ પેપર ઉપર રાખશું। તો આપણી આ ચિપ્સ ફ્રાય થઈ ગયેલી છે, અને હવે આપણે આમાં મસાલા કરશું। તો મસાલા માટે આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું, અને થોડુંક કાશ્મીરી મરચું એડ કરશું, જે તીખાશ માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરશું, અને થોડુંક આપણે એમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરશું, અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરશું। તો આવી રીતે આ બધું જ આપણે નાખી અને મિક્સ કરી દેવાનું છે। ચમચીની મદદથી આપણે બધું સારી રીતે મિક્સ કરશું, એટલે એકદમ મસાલા બધા આપણે ચિપ્સમાં લાગી જાય। તો આવી રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈશું। નજીકથી બતાડું તમને, જુઓ એકદમ રસાદાર આપણી ચિપ્સ બનેલી છે, જે ગરમ ગાંઠિયાવાળા ત્યાંથી આપણે લઈ આવીએ છીએ એકદમ એવી જ આપણી આ ચિપ્સ બનેલી છે। હવે આપણે આ એક સર્વિંગ પ્લેટ લીધી છે, અને સર્વિંગ પ્લેટમાં આપણે આ ચિપ્સને લેશું। તો આવી રીતે બધી ચિપ્સને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો આપણી આ એકદમ રસાદાર અને ટેસ્ટી બટેટાની ચિપ્સ તૈયાર છે। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો, અને જો ગમી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આવજો, બાય, ફરી મળીએ એક નવી રેસીપી સાથે।